જશો એટલે તમારે અહીંયા જન્મ તારીખ લખવાની છે। જન્મ તારીખમાં તમારે તારીખ, મહિનો અને વર્ષ ત્રણે વસ્તુ લખવી ફરજિયાત છે। ત્યારબાદ તમે નીચે જશો એટલે આધાર કાર્ડનો લખવાનો આવે છે। જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો તમારે આધાર કાર્ડ નંબર ફરજિયાત લખી દેવો, અને ના હોય તો પણ ચાલશે। ત્યારબાદ મોબાઈલ નંબર, જે પણ હાલમાં તમારી પાસે ચાલુ મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર તમારે અહીંયા લખી દેવાનો છે। ત્યારબાદ નીચે પિતા અથવા તો વાલીનું નામ આપેલ છે તેમાં તમારા પિતાનું નામ લખવાનું રહેશે, અને નીચે પિતા અથવા વાલીનો ઇપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર જો તમારી પાસે હોય તો તમારે લખી દેવાનો છે। જો તમારી પાસે ના હોય તો ચૂંટણી કાર્ડ નંબર લખવો ફરજિયાત નથી। ત્યારબાદ નીચે તમારે માતાનું નામ લખવાનું છે। માતાનું નામ લખવું ફરજિયાત છે, તેના માટે ધ્યાનપૂર્વક માતાનું નામ લખી દેવાનું રહેશે। નીચે માતાનો ઇપિક નંબર છે। ઇપિક નંબર એ ફરજિયાત નથી, જો તમારી પાસે ઇપિક નંબર હોય તો તમે લખી શકો છો। ત્યારબાદ નીચે જીવનસાથીનું નામ છે। અહીંયા જો કોઈ પણ લગ્નના હોય